અને હવે જો વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં પણ ઇતિહાસ સર્જાયો છે, કારણ કે ત્યાં જે ભાજપ છે તેણે તો બહુમતી હાંસલ કરી નાખી છે, પરંતુ 37 વર્ષ બાદ આ ઇતિહાસ સર્જાયો છે, કારણ કે બીજી વખતના જે મુખ્યમંત્રીનો જે ચહેરો છે યોગી આદિત્યનાથ એ ફરી રિપીટ થશે। સિંધુ ખીણની સંસ્કૃતિ હોય કે વૈદિક સભ્યતા, મગધ રાજ્ય હોય, મુગલ રાજ્ય હોય કે મૌર્ય શાસન, પણ આ રાજ્ય પોતાનામાં અનેક સભ્યતાઓનો એક લાંબો ઇતિહાસ સાચવીને બેઠેલું છે। દેશની રાજનીતિમાં આ રાજ્ય સૌથી વધુ મહત્વ ધરાવે છે। આ રાજ્યની ચૂંટણી ગતિવિધિ પર આખો દેશ નજર રાખીને બેસે છે, કારણ કે સૌથી વધુ વસ્તી અને સૌથી વધુ લોકસભા અને વિધાનસભા બેઠકો ધરાવતું રાજ્ય છે। આજે ફરી આખા દેશની નજર છે આ રાજ્ય પર, પરંતુ શું આજના પરિણામ રાજકીય ધારણાઓ અને રેકોર્ડ તોડશે? યુપીમાં કોઈ પણ સીએમ આઝાદી બાદ 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરી બીજી વખત સત્તાના સિંહાસન પર નથી બેસી શક્યા। શું યોગી રેકોર્ડ તોડશે? જો આમ થશે તો યોગી ઇતિહાસ રચશે। આવું કરનાર યોગી રાજ્યના પ્રથમ સીએમ બની જશે। 1985 બાદ 37 વર્ષમાં કોઈ પણ પક્ષે સતત બીજી વખત કાર્યકાળમાં વાપસી નથી કરી। શું ભાજપ આ રેકોર્ડ પણ તોડશે? કોઈ પણ મુખ્યમંત્રીએ સતત બીજી વખત શપથ નથી લીધા, પણ જો યોગી જીતશે તો એવું કરનાર પ્રથમ મુખ્યમંત્રી બનશે। છેલ્લા 1.5 દાયકામાં જે પણ નેતા સીએમ બન્યા છે તેઓ વિધાનસભાની જગ્યાએ વિધાન પરિષદના સભ્ય રહ્યા છે। એ પછી માયાવતી હોય, અખિલેશ યાદવ કે યોગી આદિત્યનાથ, પરંતુ આ વખતે પહેલી વખત યોગી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, તો સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ આ વિધાનસભા ચૂંટણીમાં ઉતર્યા છે। યુપીની રાજનીતિ અનેક ધારણાઓથી પણ ભરેલી છે। અહીં ધારણા છે કે નોઈડા જનારા મુખ્યમંત્રીની ખુરશી સુરક્ષિત નથી રહેતી અને તે પાર્ટીની સત્તામાં વાપસી નથી થતી, જેથી અનેક સીએમ નોઈડા જવાનું ટાળતા રહ્યા છે। કોઈ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન હોય કે શિલાન્યાસ, તેઓ નોઈડા જવાના ભયથી લખનૌથી જ આ કામ કરતા રહ્યા છે। પરંતુ છેલ્લા 5 વર્ષમાં સીએમ રહેલા યોગીએ 40 વખત નોઈડા જઈને આ અવધારણા તોડવાનો પ્રયાસ કર્યો છે। અવધારણા તોડી શકશે કે કેમ તે સ્પષ્ટ થવાનું છે। આમ આ ચૂંટણીના પરિણામો ઇતિહાસ અને અવધારણાઓ બદલશે કે કેમ, તે રાહ જોઈને બેઠી છે યુપીની જનતા, દેશની જનતા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।